ઓકે. હું છું સંજય મુજપરા. આજે ભાવનગર શહેરમાં શ્રીમાળી સોની સમાજનું અનમોલ રત્ન કહી શકાય તેવા પ્રતિભાશાળી વિદ્યાર્થીની આજે આપણી સમક્ષ હાજર છે. આવો આજે આપણે તેમની પાસેથી જાણીએ. સ્વામી વિવેકાનંદ હોમિયોપેથિક મેડિકલ કોલેજના ઉપક્રમે તાજેતરમાં અટલ ઓડિટોરિયમમાં યોજાયેલા ગ્રેજ્યુએશન સેરેમનીમાં જેમને મહાનુભાવોના હસ્તે સર્ટિફિકેટ અમને એનાયત કરવામાં આવ્યું હતું તેવા પ્રતિભાશાળી વિદ્યાર્થીની તેમની સંઘર્ષ ગાથા અંગે આપણને સોની સમાજને વિશેષ માહિતી આપશે. તમારા પરિચય સાથે. બોલો. ઓકે. ઊભી થઈ જાઓ સંજયભાઈ. નમસ્કાર, હું ડૉક્ટર જી મુંજપરા. આજે મારી BHMS ડિગ્રીની ખુશી બધા સમક્ષ વ્યક્ત કરતા ખૂબ ગૌરવ અને આનંદની લાગણી અનુભવું છું. સૌપ્રથમ તો મારી સફળતા બદલે હું મારા માતા પિતાનો ખૂબ આભાર માનીશ. તેમની સતત મહેનત, વિશ્વાસ અને સતત પ્રોત્સાહનથી આજે મને આ સફળતા મળી છે. મારી BHMS જર્નીની વાત કરીએ તો સતત 5.5 વર્ષની મહેનત તથા ધીરજ ધારણા અને ત્યાગનું આ પરિણામ મને આજે મળ્યું છે. મારા કુટુંબ પ્રાણલાલ નંદલાલ મુંજપરા અમરેલી તથા મોસાળ પક્ષમાં સૌપ્રથમ ડૉક્ટર હું બની છું. એ બદલ મને એનું ખૂબ ગૌરવ છે. તથા મારી એજ્યુકેશનલ જર્નીની વાત કરીએ તો મેં મારું સૌપ્રથમ એજ્યુકેશનલ શ્રી દક્ષિણામૂર્તિ બાલ મંદિરથી શરૂઆત કર્યું, જ્યાં મારું ઘડતર થયું છે. તથા ધોરણ 10માં 89% સાથે ઉત્તીર્ણ થઈ સ્વામિનારાયણ ગુરુકુળ સરદારનગરમાં એડમિશન લીધું. ત્યાં ધોરણ 12માં 85% સાથે ઉત્તીર્ણ થઈ BHMS સ્ટ્રીમમાં એડમિશન લીધું. ત્યારબાદ સ્વામી વિવેકાનંદ હોમિયોપેથિક મેડિકલ કોલેજમાં હમણાં જ મારું ગ્રેજ્યુએશન પૂર્ણ થયું છે. તો ધોરણ 11થી શરૂઆત કરીએ તો સતત 8 વર્ષની મારી મહેનત તથા મારા માતા પિતાનો સાથ સહકાર અને ધીરજ ધારણાના અંતે આ મને પરિણામ મળ્યું છે અને હું ગ્રેજ્યુએટ થઈ છું. અંતે હું એટલું જ કહીશ કે મારા વડીલો તથા પરિવારજનો, સ્નેહીજનોના આશીર્વાદથી આજે ડૉક્ટર જેવા નોબલ પ્રોફેશનમાં મને આવવાની તક મળી છે. એ બદલ હું ખૂબ આભારી છું. ભાવનગર શહેરના જાણીતા નીલકંઠ ફાર્માસ્યુટિકલ ડિસ્ટ્રીબ્યુટરના શ્રી શરદભાઈ મુજપરા તેમના પરિવારની સુપુત્રી વિશે થોડીક વિશેષ માહિતી આપશે. મારું નામ શરદ બી મુંજપરા અને મારી દીકરી જીલ શરદભાઈ મુંજપરા આજે હોમિયોપેથિક કોલેજમાંથી પોતાની ડિગ્રી પ્રાપ્ત કરી એનો હું ગૌરવ અનુભવું છું. ખાસ તો મેં પોતે મારી મેડિકલ લાઇનમાં 35 વર્ષનો મારો અનુભવ છે, એટલે મને એક એવું હતું કે મારા ફેમિલીમાંથી એક મેમ્બર મારું ડૉક્ટર બને. તો જે આજે ડૉક્ટર બનતા હું બહુ જ ગૌરવની લાગણી અનુભવું છું. અને મારા અમરેલી પ્રાણલાલ નંદલાલ મુંજપરા કુટુંબમાં 4 પેઢીમાંથી અત્યાર સુધી કોઈ ડૉક્ટર ન બને, પણ આજે અમારી દીકરીએ ડૉક્ટર બની સમગ્ર સોની સમાજનું, અમારા કુટુંબનું નામ રોશન કર્યું છે. એ બદલ હું ખૂબ જ ધન્યતા અનુભવું છું. જય શ્રી કૃષ્ણ. આપ કેવી લાગણી અનુભવો છો? આપની દીકરી ડૉક્ટર બની છે ત્યારે હું ખૂબ જ ગૌરવની લાગણી. હા, ખૂબ ગૌરવની લાગણી અનુભવું છું. તમારું નામ અને તમારા પરિવારમાં જે દીકરી બની છે તેનો તમે આનંદ અનુભવો. મારું નામ પલવીબેન શરદભાઈ મુજપરા છે. મારી બેબી ડૉક્ટર બની એનો ખૂબ ખૂબ ગૌરવ અનુભવું છું. બસ.